અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન નજીક આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાના સ્થાનિક રહેવાસીઓએ વર્ષોથી ચાલી આવતી મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અહીંના મકાનો પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે રહેવાસીઓ મુશ્કેલીમાં વધુ પડી ગયા હતા. રહેવાસીઓના જણાવ્યા મુજબ વિસ્તારમાં ગટરના દૂષિત પાણી રસ્તાઓ પર સતત વહેતા રહે છે, જેના કારણે અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. વધુમાં પીવાના પાણી પણ ગટરનું દૂષિત પાણી ભળી જતા લોકોના આરોગ્ય પર ગંભીર જોખમો ઊભું થઈ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ મુજબ ગંદકી અને ગટરના પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ વધી ગઈ છે અને અનેક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેવાસીઓએ તાત્કાલિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ ધમાભાઈ છે. હું અહીંયા બાબા આંબેડકર સફાઈ કામદારમાં રહું છું. લગભગ અહીંયા મારે 16-17 વર્ષ થઈ ગયા છે. અહીંયા પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, કોઈને અંદર આવવું હોય તો 10 વાર વિચાર કરે છે. કોઈને ચાલીને જવું હોય તોય 10 વાર વિચાર કરે. ગાડીઓ તો મહેરબાની કરીને આવતી નથી અંદર. મોટા મોટા અધિકારીઓને અમે કાલની જ વાત કરું છું, કાલે અમે મળીને આવ્યા. અમારા અહીંયાના બધા ભયો ગઈને જઈને મળીને આવ્યા સાહેબને. સાહેબ જોડે અડધો કલાક મિટિંગ કરીને આવ્યા. સાહેબે બધા એમના અધિકારીઓ હતા એ બધાને ભેગા કર્યા. એ બધાને કીધું કે ભાઈ આ જેવી સમસ્યા હોય બધી દૂર કરો જઈને. એ લોકોએ હા કર્યું. કાલની વાતથી લઈને કે અત્યારે બીજો દિવસ થઈ ગયો, અત્યાર સુધી કોઈ મોં કે માથું બતાવવા આવ્યું નથી. એટલે અમારી નમ્ર વિનંતી છે કે મોટા અધિકારીઓ કે ભાઈ અમે બાબા આંબેડકર આવાસ યોજના સફાઈ કામદારમાં અંદર વાલ્મીકી તરીકે અમે સફાઈ કામદાર છે કે અમારી આટલી નાની થોડી આવીને તકલીફ અમારી દૂર કરી આપો, એટલી અમારી નમ્ર વિનંતી છે. સાહેબ, હું આગળ સફાઈ કર્મચારી તરીકે અમે બધા આગળ રહીએ છીએ. મારું નામ ગિરીશભાઈ વાઘેલા છે. ઘણા સમયથી આગળ અમે રહીએ છીએ અને ઘણા સમયથી આગળ બધા સફાઈ કામદાર જ છીએ. એની અંદર કોઈ બીજા છે નહીં. અને સફાઈ કામદાર અમે આખા ગામની સફાઈ કરીએ છીએ, આખા ગામનું સારું વિચારીએ છીએ. પણ અમારા જે અમે બધા અહીંયા આગળ રેસિડેન્સી છે એ લોકોનું જ કામ થતું નથી કાંઈ. ઘણા સમયથી અમે અરજીઓ આપેલી છે, ઘણા સમયથી અમે મીડિયાએ બોલાવેલી છે, ઘણા સમયથી અમે ઓફિસરોને મળ્યા છીએ, પણ નહીંથી ગટરનું કામ થતું નથી, રોડનું કામ થતું કે નથી, પાણીનું કામ, કોઈ પણ કામ થતું નથી સાહેબ અહીંયા આગળ. અને અમારું બજેટ અહીંયા આગળ તમે જોયું સાહેબ, અહીંયા આગળ બધા મકાનો જર્જરિત થઈ ગયા છે. મકાનોનો કોઈ અહીંયા આગળ સંભવ છે નહીં. ક્યારે પડી જાય, ક્યારે નુકસાન થાય, સરકાર કોઈ જવાબદાર લેતી નથી. અને સાહેબ ગમે તે કરીને અમારા આ જે કોર્પોરેશનના મકાનો છે, મકાનોનું જરા કંઈક વિચારો. રીડેવલપમેન્ટ કરાવો તો કાંઈ, ના કરાવો તો કાંઈ નહીં, પણ જરા આ રોડ રસ્તા છે, આ ગટરો છે, પાણીની સમસ્યાઓ છે, આ બધા બ્લોકો, બધી ગટરો બ્લોક થઈ ગઈ સાહેબ. એક જ ગટરો ચાલુ છે ને અત્યારે તમે જોઈ લો, મચ્છર એટલા બધા થઈ ગયા છે, બાળકો બીમાર પડે છે. અહીંયા આગળ બાળક બાજુમાં આંગણવાડી આવેલી છે, આંગણવાડીમાં બાળકોને મૂકવા કઈ રીતના એની સમસ્યા થાય છે, ચાલવાની સમસ્યા થાય છે, ઘણી બધી સમસ્યાઓ છે. બધા ઘણા બધા બીમાર પણ છે, ઘણા બધા એક્સપાયર પણ થઈ ગયા સાહેબ. એ બધા વિડીયો પણ બધા સરકારશ્રીને અમે બધા તંત્રને અમે આપેલા છે. તોય તંત્ર અમારા અમુક આંખ આડા કાન કરી દીધા છે સાહેબ. કોઈ જતા કોઈ અમારી આ સંભાળ લેતું નથી સાહેબ. એટલે બધાને મારી વિનંતી છે કે આ જે બધા સફાઈ કામદારના મકાનો છે એ લોકોને કઈ પણ જોગવાઈ રીતે કઈ પણ અમારી વ્યવસ્થા કરી આપવા વિનંતી મારી છે મીડિયાને. ન્યાય આપો બસ. મારું નામ મંજુલા રવિભાઈ વાઘેલા છે. છેલ્લા 10 વર્ષથી અમે રહે છીએ, પણ આ બ્લોકમાં 23 નંબરમાં અમે રહીએ છીએ. આ પાછળની સાઈડમાં ગટર એટલી ભરાય છે, આગળની સાઈડમાં તમે નીકળવાનું મન થાય, આ સાઈડમાં તમે કોઈ બી રસ્તોથી જવા માંગશો તમને હાલવાનું મન નહીં થાય. ઉપર અમે રહે છે તો અમને 15 દિવસથી શરદી ખાંસી, પેલા મારા ઘરવાળાને દવા લાઈને ઉભા કર્યા એમનો માટે તો મારું ચાલુ થયું. એટલી વાસ મારે છે કે છોકરાઓ ખાય તો છોકરાઓ વોમિટ કરી નાખે, આપણે મોટા ખાય તો મોટા વોમિટ કરી નાખે. આ બાજુવાળાને બચ્ચા બીમાર પડે છે. સરકાર ખાલી વોટ લઈને છૂટી થઈ ગઈ છે, નહીં અહીંયા આવતી, નહીં જોવા આવતી, નહીં ઝાંખવા આવતી કે શું થયું શું નહીં આ પબ્લિક ને. અને અમારી પબ્લિક સવારમાં ઉઠીને બિચારા બહારનું કામ કરે કે આ વસ્તુ સુધારવા માટે કોઈને ફરિયાદી કરવા જાય નહીં. અમારી પબ્લિક એટલી ભણેલી કે એટલી હોશિયાર કે કોઈને દરવાજો જઈને ખખડાવ કે સાહેબ અમને આટલી મદદ કરી આલો, અમને આટલું કહો. એટલું અમારામાં કોઈને એટલું નોલેજ નહીં, પણ સરકારને પણ એટલી કદર નહીં થતી કે આ લોકોનું અમે થોડું ઘણું જોવા જઈએ કે એમની મદદ માટે જઈએ કે 2 પગલા આગળ જઈએ. અમારામાં કોઈ એટલું મોટું આગેવાન બી નહીં કે જે 70 થઈને આગળ વધી શકે કે લાવો અમે આ લોકો માટે થોડું કંઈ કરી શકીએ કે કંઈ દોડીએ. અને બિચારા દોડીને માણસ કેટલું દોડે, જેની પાછળ 5-25 દોડવા વાળા બી હોવા જોઈએ, એટલા પૈસા પાટે બી હોવું જોઈએ. હવે વાળીને કામ કરવા વાળા માણસ જોડે કેટલા પૈસા નીકળે, એ એટલો ખર્ચો કરી નાખો તો આ રોડ ક્યાંથી સુધરે? તમે આ રોડ ની હાલત જો. આ એક ગાડી છોકરાઓને લઈ જવાના અમારે તેડીને, અહીંથી આ છોકરો હાલીને જાય, હાલીને આવો. નરી ગટર, સંડાસની ગટર ઉભરાય, બાથરૂમની ગટર ઉભરાય, કોઈ જગ્યાએ તમને હાલવાનું નામ નહીં લે. જો કોઈ માણસ બીમાર પડે ને તમને એમ થયું કે લાઈ આજે એમ્બ્યુલન્સ બોલાવી શકે,
તો કોઈ ટેકો કરવા નહીં આવતું. એટલી વાસ મારતે છે કે પેલા આવશે તો આ મોઢા ડૂછો મારી લે છે અને ગાડી આવવા વાળા બી સાઈડ માં ઉભા રહી જાય. ઈ પોતે એમ કે ભાઈ અમે વ્હીલચેર રાખડી પકડીએ માણસ ને કે આ ગાડી નું ધ્યાન રાખીએ. ગટરનો પ્રોબ્લેમ કેટલા સમયથી છે? લગભગ 6 મહિનાની ઉપર થયું છે. 6 મહિનાની આ ગટર એવી છે જે આગળ ઝાપા જોડે ગઈ મેન ગટર છે એ એવી છે, પાછળની સાઈડ માં એવી છે. મૂળ તમે મનમોહનમાં પગ મેકવા નામ ના લઈ શકો. અમને એ ગાડી થોડો હરખો રોડ કરી આલો, જ્યાં ગટર થોડી ઊંચી કરીને વ્યવસ્થિત કરી આલો એટલે કે વારે ઘડિયા ભરાવાની પ્રોબ્લેમ સોલ્વ થાય. તમે ખાંચે ખાંચે જોયા હો અમારા છોકરા અમે મ્યુનિસિપાલિટી નોકરી નહીં કરતા સાહેબ કરીએ છીએ ને તો અમને સાફ સુફ નહીં જોઈએ. ગટરોનો ઢાંકણા ટાંક્યો તો ખુલ્લી છે. આ છોકરા અમારા ઉપર અમારે તો પડી ના જાય. આ ઢાંકણા નહીં નાખતા બોલો. અને રોડ તમે જો આખા મનમોહનમાં તમે આ જોઈ લો, આખા મનમોહનમાં ચારે બાજુ જોવો તમે સાહેબ કેવું છે. આમાં કોઈ રહે આ જો અત્યારે તમને ઉભા તો કેટલી બાસ મારે સાહેબ તો અમે કેવી રીતે રહેતા હશો? અમે પૈસા એટલા ખર્ચીએ તો કોઈ ના ખોલીએ. એક બાજુ ને ચારે બાજુ અહીં ભરાઈ છે. અમારે શું કરે હેણવાનું કઈ બાજુ થઈને બોલો. હા મારા ઘરવાળા ઈ ઓફ થઈ ગયા ગંદકી ના કારણે સાહેબ. બહુ દવા દારૂ કરાવી પણ તાવ જ આરામ ના પડ્યો. મારા ઘરવાળા ઓફ થઈ ગયા. છોકરા એ ઘરમાં બહુ બીમાર છે અને બહુ ગંદકી છે સાહેબ. પાણી બધું બહુ ભરેલું, બહુ મચ્છર છે સાહેબ. 24 પંખા ચાલુ, 24 ગુડ નાઇટ ચાલુ તોય મચ્છર બહુ છે સાહેબ. અમે શું કરીએ? તો જલ્દી આનો પાણીનો અને ગંદકીનો માર્ગ જલ્દી ખોલી કાઢો તમે સાહેબ. આ તો સાહેબ આખું વરસ જતું રહેશે સાહેબ પણ કોઈ એનો નિર્ણય આવતો નહીં, નિર્ણય લાવતા નહીં સાહેબ. આટલી ગંદકીનો બહુ ત્રાસ થઈ રહ્યો છે સાહેબ પણ ગંદકીમાં શું કરીએ અમે સાહેબ? તો જલ્દી એનો નિર્ણય લાવો તો સાહેબ તમે.